તો ચાલો જોઈએ કે મીન રાશિના જાતકો માટે વર્ષ 2025 શું નવું લઈને આવ્યું છે। સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવા પડે, શારીરિક પીડાના યોગ છે। શરીરમાં કોઈ પણ તકલીફનો અહેસાસ થાય તો તાત્કાલિક યોગ્ય સારવાર લેવી। શારીરિક સુખાકારી ન હોય તો માનસિક સ્વાસ્થ્ય પણ સારું નથી રહેતું। કુટુંબનો સહકાર અને સપોર્ટ સારા રહેશે। નાના ભાઈ બહેનો સાથે ઘર્ષણ ન થાય તેની કાળજી રાખવી। પરિવારમાં બોલીને ન બગાડવું। પતિ પત્નીએ એકબીજા સાથે મીઠી ભાષામાં સમજદારીપૂર્વક વર્તન કરવું। મીન રાશિના જાતકોએ લગ્નની બાબતમાં સંઘર્ષનો સામનો કરવો પડે। પ્રેમ લગ્ન ઈચ્છતા જાતકોને પરિવારનો સહકાર મેળવવામાં રાહ જોવી પડશે। ઓક્ટોબર મહિના પછીનો સમય સંતાન પ્રાપ્તિ માટે પ્રબળ છે। મહેનતના પ્રમાણમાં પરિણામ ઓછું મળશે। જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય તેમના માટે સફળતાના યોગ વધારે સારા છે। અભ્યાસમાં વર્ષોથી રુચિ ઓછી રહેતી હોવા છતાં મહેનત કરો તો સફળતા ચોક્કસથી મળશે। નોકરિયાતોએ આ વર્ષે વધારે મહેનત કરવી પડે। કમિશન અને દલાલી સાથે સંકળાયેલા જાતકોએ જે પણ કમાણી થાય તેમાં સંતોષ માનવો પડશે। ધંધા સાથે સંકળાયેલા જાતકોને વધારે ખર્ચ, વધારે મહેનત કરવી પડશે। ખર્ચ પર કંટ્રોલ કરવો પડશે। મહેનતના પ્રમાણમાં આર્થિક ફાયદા ઓછા મળે તેવું પણ બને। ઉઘરાણી બાકી હોય તો તે જલ્દી પરત ન આવે। ઉછીના આપેલા નાણાં પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડશે। પોતાનું મકાન બનાવવા ઈચ્છતા મીન રાશિના જાતકો માટે 2025 દરમિયાન સારા યોગ બને છે। કર્ક રાશિમાં ભ્રમણ કરતા ગુરુ મહારાજના કારણે મકાન અને વાહનની ખરીદીના યોગ શુભ બનશે। બહેનોને શારીરિક કષ્ટ ભોગવવાના સંજોગો ઊભા થાય। જે મહિલાઓ સંતાન માટે ઈચ્છુક હશે તેમના માટે ગુડ ન્યૂઝ આવશે। નોકરીમાં પ્રમોશન કે પ્રગતિ ઈચ્છનાર બહેનો માટે ધારી સફળતા મળે તેવા યોગ છે। શારીરિક પીડા ઓછી ભોગવવી પડે તે માટે મહામૃત્યુંજય મંત્રની વિધિસર આરાધના અને ઉપાસના કરવી। 2025 દરમિયાન લઘુ રુદ્ર યજ્ઞ હોમાત્મક કે પાઠાત્મક કરવા જોઈએ।